આખરે કેમ લોકો ખોટું બોલી રહ્યા છે? તો ચલો જાણીએ. નમસ્કાર મિત્રો, હું મનોજ મકવાણા, આપ બધાનું સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે ફિલ્મની ચર્ચા કરવાના છીએ. બેચલર ફિલ્મ જે તાજેતરમાં જ રિલીઝ કરી દેવામાં આવી છે. 2જી તારીખે આવવાની હતી પણ 1લી તારીખે કરી દેવામાં આવી છે. પણ હું થોડો કામમાં વ્યસ્ત હતો, તેના કારણે હું થોડું લેટ રિવ્યુ આપી રહ્યો છું, તો એના માટે સોરી. અને ખાસ આ ફિલ્મની અંદર સ્ટોરી લાઈન અને ખાસ કરીને સ્ટારકાસ્ટ અને લગભગ જોવા જઈએ કે શું પોઝિટિવ છે શું નેગેટિવ છે એ બધું આજે આપણે જાણવાના છીએ. તો વિડીયોની અંત સુધી જરૂર જોજો ને વિડીયો પસંદ આવે ને તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને આ પેઇડ પ્રમોશન નથી. આ જે ફિલ્મ જોઈ છે ને મારા ખર્ચે જ ફિલ્મ જોઈ છે, તો એના માટે કઈ જ પ્રકારની કહેવાય ને કે પેઇડ પ્રમોશન નથી. તો મારા મંતવ્ય પ્રમાણે કેવી રહી ફિલ્મ એ હું તમારી સાથે સમક્ષ કહેવાનું છું. ખાસ કરીને સ્ટોરી લાઈન તો તમે મોટા ભાગની ટ્રેલરની અંદર જાણી જ ગયા હશો ને આપણે આ ટ્રેલરનું રિવ્યુ પણ કર્યું હતું, તો એની અંદર પણ તમે જોયું હશે. તો ખાસ કરીને ટ્રેલર જોતા આપણને એવું લાગે છે કે ફિલ્મ જોતા એવું લાગે છે આ બંને છે ને ટ્રેલરમાં મોટા ભાગનું બધું બતાવી દીધું હોય ને એવું મને લાગી રહ્યું છે. થોડું ઘણું નવું હતું, બાકી કઈ ખાસ નવું નતું. તો શું નવું છે ને શું જૂનું જે ટ્રેલરની અંદર દર્શાવવામાં આવ્યું છે એની વાત કરીએ ને તો 28 વર્ષની ઉંમર થઈ ગઈ છે અને છોકરો લગ્ન કરવા માટે હવે ફાંફા કરી રહ્યો છે, જેની અંદર બહુ બધી છોકરીઓને મળે છે પણ બહુ બધી છોકરીઓની આશાઓ અને કહેવાય કે ઈચ્છાઓ કંઈક અલગ હોય છે, જેથી આ છોકરાને આ મળતી નથી કે મળે છે એ જોવાની આ ફિલ્મની અંદરની સ્ટોરી છે. તો ફિલ્મની સ્ટોરી તો સારી લાગે છે. એક પ્રમાણે તમને પહેલા તો હિટ કરશે કે વાંઢાઓની વેદના આની અંદર દર્શાવવામાં આવી છે અને મોટા ભાગના તમે લોકો જોવો છો કે એ પ્રમાણે કોઈને કેટલી બધી છોકરીઓને ના પાડી દેતા હોય છે અથવા તો છોકરાઓને ના પાડી દેતા હોય છે. તો તમે કમેન્ટ કરીને કહી શકો છો કે તમે કેટલી છોકરીઓને કહેવાય કે અનસિલેક્ટ કરી, અથવા તમે કહી શકો છો છોકરી હોય તો કે છોકરાઓ કેટલાને તમે અનસિલેક્ટ કર્યા છે એ કમેન્ટ સેક્શનની અંદર કહી શકો છો. તો એક કહેતા જજો. પણ હા, આ ટાઈપની આ સ્ટોરી છે કે એ પ્રમાણે અત્યારના જે સમાજની અંદર ચાલી રહ્યું છે એ પ્રમાણે લોકો છોકરાઓ છે 28 વર્ષની ઉંમરે કહેવાય કે લગ્ન કરવા માટે છોકરીઓ ગોતી રહ્યા છે પણ નથી મળી રહી. તો આ ટાઈપની અત્યારે સોશિયલ મેસેજ વાળી આ ફિલ્મ છે, તો એક વખત તો અવશ્ય આ ફિલ્મને ચાન્સ દેવો જોઈએ અને તમારે જોવી જોઈએ. આ ખાસ કરીને આ ફિલ્મ જોતા તમને છે ને તમારી ખુદની વેદના તમને દર્શાવશે કે જે શરૂઆતની અંદર જ્યારે આપણને લાગશે ને ફિલ્મ થોડી શરૂઆતથી આમ ધીમી ધીમી ચાલે છે નોર્મલ ગતિએ, પણ ધીરે ધીરે તમને જે હુક કરે છે એ જોવાની થોડીક મજા આવે છે. ખાસ કરીને કોમેડી સારી છે, એટલી બધી કહેવાય કે માસ્ટરપીસ નથી પણ કોમેડી એ પ્રમાણે સારી છે. અને ગુજરાતી ફિલ્મની અંદર લાલો જોયા પછી બધાની આશા એવી જ હોય કે બધી ફિલ્મો લાલીઓ જેવી હોય, પણ એવું ના હોય. બધી ફિલ્મો અલગ અલગ કેટેગરીની અને અલગ અલગ વસ્તુ વિષય ઉપર બતાવતા હોય છે. તો આની અંદર પણ વાંઢાઓની વેદના દર્શાવી છે, તો જેની અંદર બહુ બધા ફ્લોઝ હોઈ શકે છે, જેની અંદર બહુ સારું પણ હોઈ શકે છે, બહુ વસ્તુ અમુક ખરાબ પણ હોઈ શકે છે. જેની પોઝિટિવની વાત કરીએ તો સુરતનું સીન છે એકદમ જોરદાર છે. એની પછી માવા કિંગ છે જયેશભાઈનું કામ છે એ પણ જોરદાર છે. તુષારભાઈ થોડી જગ્યાએ પહેલા જે ફ્રેન્ડો અને એમની પહેલાની જીજા સાલા જીજામાં જે રીતનું હતું ને એક્ટિંગ એ ટાઈપની લાગી છે મને ખાસ કરીને. બાકી જે પ્રશાંત બારોટનો જે સીન મતલબ જેના સીન છે એમના ફાધરનો રોલ કર્યો છે તે બધું જોતા આપણને થોડીક વધારે મજા આવે છે. ફેમિલીને તો જરૂર આ એટ્રેક્ટ કરશે ફિલ્મ, પણ અત્યારના છોકરાઓને એટ્રેક્ટ કરે છે કે નથી કરતા એ હવે આની અંદર જોવાનું છે કે આવતા સમયની અંદર આની અંદર કંઈ ના કંઈ જે બોક્સ ઓફિસ છે એમાં ઉછાળો આવે છે કે નથી આવતો એ ફિલ્મ કહેવાય કે પછી આપણને ખબર પડશે. તાજેતરનું પહેલા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન એક જગ્યાએ આવ્યું છે, તો ખાસ કરીને હું તમારી સમક્ષ કહેવા માંગુ છું કે આ એક વેબસાઇટ છે જેનું નામ ખાસ કરીને શું છે, એક મિનિટ હું જોઈ લઉં. ખાસ કરીને ફિલ્મ જોયા પછી મને થોડુંક લાગ્યું કે આના જે બોક્સ ઓફિસ કલેક્શન એના વિશે પણ થોડીક માહિતી લેવી જોઈએ. તો મેં સર્ચ કર્યું કે 10 વો એવું કરીને કોઈક વેબસાઇટ છે, એની અંદર બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરવામાં આવી છે અને પહેલા દિવસનું કલેક્શન આવ્યું છે. તો ખબર નહીં આ સાચું હોય કે ખોટું હોય, એ ખાસ કરીને તમે કહી શકો છો તમને જાણકારી હોય તો. તો પહેલા દિવસનું અમને 25 લાખ જેટલું બતાવ્યું છે. હા, 25 લાખ જેટલું બતાવ્યું છે. અને કહેવાય કે લાઈફ ટાઈમ ઇન્ડિયા નેટ કલેક્શન 22 લાખ, લાઈફ ટાઈમ ઇન્ડિયા ગ્રોસ 25 લાખ અને લાઈફ ટાઈમ વર્લ્ડ વાઇડ ગ્રોસ છે ને એ 0.3 કરોડનું બતાવ્યું છે, મતલબ 30 લાખની આજુબાજુનું છે. તે આ સાચું છે ખોટું છે ખાસ કરીને કંઈ સમજણ નહીં પડતી. આપણે મોટા ભાગનું સેલ્સની ઉપર જાણતા હોય છે, પણ આ કંઈક નવી વેબસાઇટ છે જેની અંદર તો આની અંદર જાણકારી મળી રહી છે આ પ્રકારની. તો એ છે. બાકી સ્ટોરી લાઈન એકદમ પ્રેડિક્ટેબલ છે, એ પ્રમાણે ઘણા બધા ફ્લો હોય જેમ કે મેં તમને કીધું એમ
કે જે દાદા સિગરેટ પીવે છે એ છે, પછી મોબાઈલની અંદર ડિસ્પ્લેની અંદર કંઈ કહેવાય ને કે ફોટો નથી દેખાતો તેમ છતાં એમને ફીલ થાય છે કે ફોટો છે એની અંદર, તો એ કદાચ એઆઈ ટેકનોલોજી હોય, સ્પેસ ટેકનોલોજી હોઈ શકે છે. તો એવા બધા ફ્લો છે આની અંદર. ગીતોની વાત કરીએ તો ગીતો એક છે કે જે તમે કેદડાનો પૈણું પૈણું કરતો તો એ થોડુંક સાંભળવાની મજા આવે છે. બાકી બીજા બધા ગીતોમાં એની અંદર કંઈ એટલું બધું ખાસ લાગ્યું નથી. લોકેશન છે, લોકેશન સુરતનું સારું લાગ્યું છે. બાકી બીજા જે લોકેશન છે એ નોર્મલ જે પ્રકારના ચાલતા હોય છે એ જ છે ફિલ્મોની અંદર, બીજું કંઈ આમ ખાસ નવું નથી કંઈ. તો એ પ્રકારે છે. બાકી તમે જોયું છે ફિલ્મ, તો તમને કેવું લાગ્યું આ ફિલ્મ એ કમેન્ટ કરીને કહી શકો છો. સાથે સાથે તમે આ ફિલ્મને જોવા જવાના છો કે નહીં એ પણ કમેન્ટ કરીને કહી શકો છો. આની અંદર બીજા રિવ્યુઅર અને મારા રિવ્યુમાં કંઈક ફેર હોય તો એના માટે ક્ષમા કરજો. બાકી મને જેવું લાગ્યું છે એ પ્રમાણે હું તમને આ કહી રહ્યો છું. બાકી શું છે એ તમે કમેન્ટ કરીને કહી શકો છો. તમને પસંદ આવી છે કે નથી આવી એ કમેન્ટ કરીને કહી શકો છો. બાકી રિવ્યુઅરને ઘણી ફિલ્મો પસંદ આવે છે અને ઘણી પબ્લિકને પસંદ આવતી હોય છે, જેમાં એવું બધું હોઈ શકે છે. ઘણા એવું હોય છે કે રિવ્યુ બહુ સારું કહેતા હોય છે ને તેમ છતાં ફિલ્મો કમાણી નથી કરતી. જ્યારે અમુક ફિલ્મો એવી હોય છે કે રિવ્યુઅર કહેવાય ને કે પ્રમાણે ખરાબમાં ખરાબ કહેવાય ને કે રિવ્યુ આપતા હોય છે નેગેટિવ, તેમ છતાં એ કમાણી સારી એવી કરી દે છે. તો એવું બધું હોઈ શકે છે. તો એ પ્રમાણે તમને આ ફિલ્મ કેવી લાગી એ કમેન્ટ કરીને કહી શકો છો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.